શુગર અને બીપીને નેચરલી કાબૂમાં રાખવા માટે કઈ ટેકનિક અજમાવી? ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. શુગર અને બીપીને કંટ્રોલ કરવા માટે આ જાપાની વોકિંગ ટેકનિક અપનાવો. આ જાપાનીઝ ટેકનિક વોકિંગ પહેલા 3 મિનિટ ઝડપથી ચાલો, પછીના 3 મિનિટ ધીમે અને શાંતિથી ચાલો. આ ક્રમને સતત 30 મિનિટ સુધી દોહરાવો. અને હા, પીઠને સીધી રાખો, હાથ હલાવતા રહો, શ્વાસ નાકથી લેવાનું રાખો અને મોઢેથી છોડવાનું રાખો. આ જાપાનીઝ વોકિંગ ટેકનિકથી બ્લડ શુગર કાબૂમાં આવશે, બીપીમાં કંટ્રોલ થશે, એનર્જી વધારશે, હૃદય અને મગજ પણ મજબૂત બનશે, બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે, વૃદ્ધાવસ્થામાં પણ તમે ફિટ રહી શકશો. તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જે લોકોને હાઈપર બીપી અને હાઈપર ડાયાબિટીસ છે તેને આ વિડીયો જરૂરથી શેર કરજો. તમે સવારે કેટલી વાર ચાલો છો? કમેન્ટ જરૂરથી કરજો.